આજરોજ 15મી ઓગસ્ટ નિમિત્તે કુરસદ ગ્રામ પંચાયત ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ ધ્વજવંદન બાદ ગ્રામ પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ અભિયાન વિશે ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં નાગરિકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમનું પાલન કરવા માટેની તેઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મેમુર ઇસ્માઇલ ડાભી, કુરસદ ગામ, ડેપ્યુટી સરપંચ। આજે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનનો કાર્યક્રમ પટાવીને આજે ગ્રામ સભાનું આયોજન રાખવામાં આવેલું હતું। એમાં માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ થકી ગ્રામ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લેવા બાબતે આજરોજ ગામજનો ભેગા થયા હતા અને આજે અમે પ્રતિજ્ઞા લેવડાવી છે। રોજ અકસ્માતનું જે થાય છે આખા આપણા ગુજરાત લેવલે તે અકસ્માતના લીધે જે બધું જે જાગૃત કર્યા છે, હેલ્મેટ બાબતમાં ટ્રાફિક રોંગ સાઈડની જવું, દરેક જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે આજે ગ્રામ સભામાં પ્રતિજ્ઞા લેવડાવી છે। વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ, કુરસદ।